કેમ છો? આજે છે ને પ્રોગ્રામ છે, ચાઇનીઝ સેન્ડવિચ નો પ્રોગ્રામ છે. હા મસાલો મમ્મી કેક બનશે. જય સ્વામિનારાયણ. ચાલો મિત્રો, જો હજી બનાવવાનું, હજી રેડી કરવું છે બધું. મસાલો નો જો બનાવવાનું છે. પપ્પા ને બેસાડી દીધા છે. આ કોનું ઓલું ખાવાનું મન હતું? આ તો મેં કીધું તો બનાવું છે. વણી તારે ખાવાનું છે? વણી ખાશે તું નહીં ખા? હું તો ખાઈશ જ ને. ઈ કેતો તો હું નહીં ખાવા, મને કેતો તો. હા જો કીધું ને. એ મકાઈ આજે મેં નાખી સામા. જો જોઈ પપ્પા હું કરે છે ને, જોઈ લો. આમ ગ્રીલ છે ને એટલે પપ્પા લઈને બેઠા છો. પપ્પા હું જો ખાલી બ્રેડ લઈને બેસાડી દીધો છે. મસાલો અહીંયા આવ્યો નથી. મને કહે છે તમારે આ બ્રેડ ભરવાની છે. બીજી કાંઈ કોઈ વસ્તુ આવી નથી. ખાલી બ્રેડ લઈને બેસી ગયો છું ભાઈ. અને મારી સામે મશીન છે. અહીંયા તૈયાર થાય તો ઈ ને પણ તો અગાઉ કેમ મને બેસાડી દીધો છે? તમારે તમારું કામનું છે એટલે મારે કામનું છે તો માલ તૈયાર થઈ જાય પછી અહીંયા બેહારાય ને અગાઉ બેસાડી દીધો છે. પેલા છે ને પપ્પા દુકાન નાખતા કા પપ્પા? હા, આપણે ફાસ્ટ ફાસ્ટ ફૂડ ફૂડની દુકાન હતી. તેમાં આપણે જાતે જ મહેનત કરતા હતા. એટલે એ વસ્તુ આપણને ફાવે છે. એટલે એ માટે આપણે જો સેન્ડવિચ ઘરે હું પોતે જ ભરું છું. ગમે એ બનાવવાનું અહીંયા પપ્પાને જ બેહાડવાના. કેમ કે અમુક મારે પણ આમ ટેન્શન નથી. ચીઝ અંકિત બધું બનાવવા મળે કે નહીં એટલે ટેન્શન નહીં. મારે બધું હેલ્પ કરાવે. કઈ કરતો બને અત્યારે મમ્મી ચીઝ ખમણાસ. આમાં થોડુંક આપણે ચીઝ નાખી દઈએ, પછી ઉપરથી નાખશું પાછા. એટલે crispy આમ મસ્ત થાય. Tasty લાગે. આ બેઠો બેઠો ચીઝ ખાઈ જાઉં. ચાઇનીઝ સેન્ડવિચ બને ને એ ટાઈપની સેન્ડવિચ છે. આમાં આપણે શું શું બધું આવે છે? વેજીટેબલ છે, બધું વેજીટેબલ. વેજીટેબલમાં શું શું છે? જેમાં કોબીઝ, કેપ્સિકમ, કાંદા ને એવું નાખ્યું છે આજે તો. કાંદા છે અને અમેરિકન અને મકાઈ મકાઈ નાખી છે એમાં મેં. અને ઉપરથી ચીઝ નાખવાનું છે. મરચી ને એવું નાખી દીધું છે. મરચી. એટલે થોડુંક આમ તીખાશ હોય તો મજા આવે. વેજીટેબલ સેન્ડવિચ છે અને મસ્ત બને છે. ચાઇનીઝ માં નૂડલ્સ એ નાખીએ પણ હું નૂડલ્સ નથી નાખતી. અને તમારે પણ જો આ બનાવીને એકવાર ટ્રાય કરજો મિત્રો. બહુ બહુ મસ્ત મસ્ત સેન્ડવિચ લાગશે મજા તમને. આવે. કેમ કે અમે બધા અમારા ગ્રુપમાં બધાએ એમ જ કીધું કે આ સેન્ડવિચ બનાવવાની હોય. એટલે અમારે જ્યારે પણ પ્રોગ્રામ હોય ને ત્યારે આ જ સેન્ડવિચ બનાવી દો. બધા મિત્રો અમે ખાઈ છીએ. આપણે તો કેટલા લોકો હતા કારણ કે પ્રોગ્રામ બહુ મોટો એમાં તપેલું એવું ભરીને છે કે બનાવ્યો. આજે એક સન્ડે છે એટલે કે રવિવાર છે ને એટલે બધા મિત્રો બધા અત્યારે બહાર છે. એટલે અમે પોતે 4 ફેમિલી છે. 4 જ બનાવવાનું ખાવાના છીએ. હમણાં જમીન ઉપાડવાના છે, બહાર બહાર જવાનું છે. એટલે આગળ બહાર જવાનું છે અમારે પાછું. અને આજે પાછી ભારત વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયાની મેચ છે. સ્કૂલ લેટર મળે એ પણ જોતા જોતા જ તે સેન્ડવિચ બનાવવાની છે. અને અમારા વરણે ત્યાંથી ચેલેન્જ કરે છે. કે ભારત હાર છે. હું તો ભારતની હાર જ છું. હાલો ભારત હારી જાય. ઓલી વખતે છે ને કેનેડા અને એક દેશની મેચ હતી ઇંગ્લેન્ડ. ત્યારે એમાં પહેલા લખેલું હતું કે છે ને કેનેડા ઇઝ ફેલ્ડ. એવું ન હોય. ઈ તો ભલે લખેલું હોય પણ તો વિચારથી કેમ ખબર પડે હારશે જ તેમ? કેનેડા છે હાર્યું. તો એવું ન હોય ને, પણ એમાં લખેલું હોય થોડી ખબર હોય ઈ હારશે એમ. તો ત્યારે પહેલાથી જ આપણે એવું ન હોય. જો અત્યારે એડ આવી ઈ તો ભલે લખ્યું હોય. એવું જ. ઈ બધા મેન હોય ને ઈ તૈયાર ઈ તો રમવા ઉપર આધાર હોય ને. હું કેવું પપ્પા તમારું? હા, અને આપણે જો અત્યારે ચાલુ કરી દીધું છે સેન્ડવિચ ભરવાનું. આ સ્કૂલ આ રીતે આપણે સેન્ડવિચ ભરતા ને બહુ સારું ચાલતું હતું. આપણે ઓરેન્જ ફાસ્ટ ફૂડ. નામે આપણું હતું ઓરેન્જ ફાસ્ટ ફૂડ. બહુ લોકો આપણે જ્યાં આવતા હતા એ મને લોકો જે ખાઈ ગયા છે ને ઘણી વાર મળે એટલે એમ કહે છે તમે પાછું ચાલુ કરજો. તમે બનાવતા હતા એવો ટેસ્ટ એ મળતો નથી. એટલું બરોબર છે પણ હવે આપણે એ બંધ કરી દીધું છે. હવે ચાલુ કરવાની બહુ ઈચ્છા છે નહીં એમાં. એટલે હવે આપણો બીજો બિઝનેસ છે એ ચાલુ થઈ ગયો છે. આમાં ઘી લગાવીને બનાવશું. ઓલરેડી ચાલુ છે એટલા માટે. અહીંયા બધી જગ્યાએ પછી આપણે પૂકીએ કે એવું નથી. એટલે આપણે ચાલુ અત્યારે હવે કરવાનું છે નહીં. બરોબર ને વની? તો એવું છે ને રોજ સાંજે આવે તો ગ્રીલ સેન્ડવિચ મંગાવતા કા? હા. ત્યારે નાનો સાંજે આવે ને તો એ મંગાવતા.
તે નાનો હતો કેટલું બીજું ભણતું પેલું બીજું ભણતો બીજું ત્યારે વાળ જોઈ અંકિત ફોન કરે કઈ લાવવાનું છે પછી મારે ના પાડવી પડે કે ના ના હવે લાવતા નહીં ઘરે ગયા છે હવે કેમ કે મને ઈ બહુ ભાવતી એટલે ગ્રીલ સેન્ડવિચ ત્યારે હતું અત્યારે તો ચાઇનીઝ જ બનાવું તો બહુ મજા આવે એમાં બધું વેજીટેબલ આમે તો છોકરા છે ને સબ્જી આપણે ખાતા નથી આમાં તો ખાશે જ તે એટલે કેમ છોટું ચાલો મિત્રો તમે પણ આવી જાઓ તો ચાલ જો પપ્પા ભરે જ છે તો કઈ નહીં હાલો હું ભરવા બેસી જાઉં મેચ નો એડ હાલે સોસ બધું રેડી કરીને બેસે તો ઉપાધિ નહીં પછી ઊભું થવાનું જ નહીં અહીંયા અંકિત ભરશે આપણે ખાશું હા અમારે એમ જ હોય કાચી સેન્ડવીચ હોય ગમે હોય અમારે બે હોય પપ્પા બનાવે હા એક્સપિરિયન્સ વાળા માણસો છે આમ મારે સારું ટેન્શન નથી હેલ્થમાં આમ તો બહુ સારું પડે મારે કેમ કે હું એવો ડોન્ટ વાળો હું કેમ કર્યું ભાઈને આરામ મળે એટલે પછી આપણને જેમ કે વખાણ આપણે એટલા કરી નાખે છે ને કે વાત આવી ગયો અને હું ગમે ત્યારે બનાવી એટલે તરત આપણને રોપી દે આપણે બધા શું છે થોડીક એ આરામ થઈ જાય ને એટલે બનાવીને આપવા મળી ને કાવાની હા પણ એ તો હેલ્પ કરી તો સારી વાત જ છે ને એ ખરાબ થોડીક છે વાત બરાબર ને મિત્રો સાચું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો આપણે બટનથી આ ઘી લગાવીએ છીએ હવે ચાલો મિત્રો અમે બનાવવા મળીએ છીએ તમારે પણ ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો જમવાની ચીઝ ને એવું નાખી દો ને